ભારતમાં ઓર્ગેનિક ઉત્પાદનના પ્રમાણપત્ર અને નિકાસ માટે કઈ સંસ્થા સચિવાલય મીન્સ કે સેક્રેટેરિયેટ તરીકે કાર્ય કરે છે? હવે ઓપ્શન આપેલા છે આપણને FSSI, બીજો ઓપ્શન આપેલો છે એપેડા, પહેલો ઓપ્શન આપેલો છે FSSI, બીજો ઓપ્શન આપણને આપેલો છે એપેડા, ત્રીજો ઓપ્શન આપેલો છે નાફેડ, ચોથો આપેલો છે નાબાર્ડ. મેં તમને એક ટેકનિક શીખવાડેલી હતી આપણે જે પેપર સોલ્વ કર્યું ને એમાં, કે તમને જો જવાબ ન આવડતો હોય ને તો કયા જવાબો નહીં આવે ને એ આપણે ફાઇન્ડ કરવાનું. હવે મને આ કંઈ ખબર નથી કે કઈ સંસ્થા સચિવાલય સેક્રેટેરિયેટ તરીકે કાર્ય કરે છે ને પણ ઓર્ગેનિક ઉત્પાદનના પ્રમાણપત્રો અને નિકાસ માટે. હવે જો આપણને ખબર હોય કે નિકાસ માટે એપેડા સંકળાયેલ છે તો આપણે એપેડા ડાયરેક્ટ કરી દેશું, પરંતુ જ્યારે આપણને ખબર નથી તો આપણે ઓપ્શનને શું કરવાના, ડિસ્કાર્ડ કરવાના કે કયા નહીં આવે. તો કે FSSI તો નહીં જ આવે, નાફેડ છે તો નાફેડ શું છે, કોણ કહેશે નાફેડ કેની સાથે સંકળાયેલું છે. પછી એના પછીનો ઓપ્શન જોઈએ, ચલો નાફેડ નથી ખબર તમને તો પછીનો ઓપ્શન છે નાબાર્ડ. હવે નાબાર્ડ કેની સાથે સંકળાયેલું છે? નાબાર્ડ એ શું છે? એગ્રીકલ્ચર બેંક ફોર રૂરલ એન્ડ ડેવલપમેન્ટ માટેનું છે, તો એ ધિરાણ આપતી સંસ્થા છે, તો આ તો નહીં આવે, રાઈટ. જે રૂરલ ડેવલપમેન્ટ અને એગ્રીકલ્ચરના ગ્રોથ માટે કાર્ય કરતી સંસ્થા છે. તો બીજું આપણી પાસે શું વધ્યું કે FSSI, નાફેડ આવ્યું. હવે નાફેડ શું છે? નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન. હવે એના નામ ઉપરથી કે એ માર્કેટિંગ માટે, માર્કેટિંગ એટલે કે મેઇન બજારમાં ખરીદદારી કરતી એક સંસ્થા છે, સહકારી લેવલે કાર્ય કરતી સંસ્થા છે, તો એ પણ નહીં આવે. તો આન્સર શું આવશે? એપેડા, એગ્રીકલ્ચર પ્રોસેસ ફૂડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. આમાં એક્સપોર્ટ ઈ આવ્યું એટલે એક્સપોર્ટ, ખાલી એ પણ આવડે તો પણ નિકાસ એનો આન્સર આપણે કરી શકીએ.